લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુદામડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મેડિકલ કેમ્પ યોજાયો. હાલમાં સરકારશ્રીના આયુષ્માન ભવ અભિયાન અંતર્ગત મેડિકલ કોલેજ દ્વારા વિવિધ સામૂહિક આરોગ્ય કેન્દ્રો પર આયુષ્માન આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત સામૂહિક આરોગ્ય કેન્દ્ર સુદામડા ખાતે તારીખ 4/9/2025ના રોજ સવારે 9 થી સાંજના 5 વાગ્યા સુધી મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો, જેમાં અનેક લોકોએ લાભ લીધો હતો. સામૂહિક આરોગ્ય કેન્દ્ર અલગ અલગ વિભાગના નિષ્ણાંત ડોક્ટરોએ સેવા આપી હતી, જેનું મેડિકલ ઓફિસર ડોક્ટર રાજેશભાઈ જમુર દ્વારા સંચાલન કરવામાં આવ્યું હતું તથા સુદામડા ગામના સરપંચ ભાભલુભાઈ ખવડ તથા ગામના અગ્રણીઓએ સાથ સહકાર આપ્યો હતો. મેડિકલ ચેકઅપમાં મોટાભાગના શરદી, ઉધરસ, તાવ જેવા વાયરલ રોગચાળો જોવા મળ્યો હતો. લગભગ 190 જેટલા લોકોએ આરોગ્ય મેળામાં મેડિકલ કેમ્પનો લાભ લીધો હતો. આયુષ્માન આરોગ્ય મેળામાં ડોક્ટર કરીના અમીન, ડોક્ટર પ્રિન્સ વોરા, ડોક્ટર હેતવ પુરોહિત, ડોક્ટર હર્ષ રાબડિયા, ડોક્ટર મૈત્રી ઠાકર, ડોક્ટર નિષ્ઠા સાંજણવાલા, ડોક્ટર મીમાંસા વાઘેલા, ડોક્ટર અદિતિ અરોરા, ડોક્ટર સતીશ મકવાણા, ડોક્ટર કુમારજીવ શ્રેષ્ઠી જેવા તજજ્ઞોએ સેવા આપી હતી. રણજીતભાઈ ખાચુર, સાયલા. આજરોજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર સુદામડા ખાતે સર્વરોગ નિદાન કેમ્પ આયુષ્યમાન ભારત આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં સુરેન્દ્રનગરથી શિવશા હોસ્પિટલમાંથી અલગ અલગ રોગના નિષ્ણાત ડૉક્ટરોએ સેવા આપેલ હતી. જેમાં આજરોજ ઓપીડીમાં લગભગ 250થી 300 દર્દીઓએ સારવાર લીધેલ હતી, જેની અંદર મોટાભાગના તાવના દર્દીઓ કે જે અત્યારે વાયરલ ઇન્ફેક્શન ચાલી રહ્યું છે તેમને આ રોગના કેમ્પનો સારવારનું નિદાન આયોજન. આ કેમ્પમાં આજરોજ 250થી 300 દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધેલ હતો તથા સુદામડા ગામના સરપંચ શ્રી ભાભલુભાઈ તથા ગામના આગેવાનોએ આ કેમ્પમાં અમારો સહકાર આપેલો હતો અને સરાહનીય કામગીરી રાખેલ હતી. થેન્ક યુ.